હવે આગામી 5 દિવસ આપણા વિસ્તારમાં હવામાન કેવું રહેશે એના વિશે હવે જે આ હવામાનના જે મોડલો આવે છે જે એને મોડલ કહેવાય છે અને તે વિન્ડીના માધ્યમથી એના ઉપર જે મોડલ આવેલા છે 3-4 એ અલગ અલગ ફોરકાસ્ટ કરતા હોય છે વરસાદ અંગેની. તો હું પણ આપણા વિસ્તારની આગાહી કરું છું. વાવ, થરાદ છે, બનાસકાંઠા છે, સુઈગામ, ભાભર, સાચોર બાજુની અને આપણા એક ખાસ આજે ગઈકાલે પરેશભાઈ ગૌસ્વામીએ પણ આપણા વિસ્તાર વિશેની આગાહી કરી છે અને જોરદાર વરસાદ થાય એવી પોતે પણ આગાહી કરી છે અને એ તો અનુભવી હવામાન શાસ્ત્રી છે, ખગોળશાસ્ત્રી પણ કહેવાય છે. એટલે આપણે જે આગાહી કરતા હોય છે મોડલોનો પણ આધાર લેતા હોય છે. અમુક જે વાદળો, પવન છે, એની પેટર્ન છે એના આધારે પણ આગાહી થતી હોય છે. ખાલી મોડલ આધારે આગાહી કરવી એ ખોટી પણ પડતી હોય છે. એટલે એક મોડલો બતાવે ને વરસાદ થાય તો એ બધા આપણે જોઈ લઈને હવામાનની આગાહી કરી શકાય. પણ એ બધી આગાહી સાચી હોતી ને. અત્યારે જે હવેની વાત આગળની વાત કરીએ તો જે હવામાન અત્યારે આપણા વિસ્તારમાં જે બતાવે છે આવતીકાલથી 7 તારીખ સુધી એટલે 5 દિવસ સતત વરસાદ રહેશે. ક્યારેક બંધ રહે, ક્યારેક ચાલુ થાય, ક્યારેક ભારે ઝાપટા આવે, ભારે વરસાદ આવે, ગાજવીજ સાથે થાય એવું હવામાનનો મોડલોનો 4 મોડલનો કેવો છે. અને બાકી તો વરસાદ થવો ન થવો હોય તો ભગવાનના હાથમાં છે. કોઈ મોડલ કહેવાથી વરસાદ થતો નથી બરો. પણ જે મોડલની આગાહી જોતો આપણને ડર લાગે છે કે આટલો બધો વરસાદ થાય તો ખૂબ પૂર આવે એવો પણ વરસાદ થઈ શકે છે, નદીઓમાં પાણી આવે એવો વરસાદ થઈ શકે છે. અત્યારેની જે મોડલ બતાવે છે આ સિસ્ટમ છે એ પહેલી ડિપ્રેશન હતી, આજે મધ્યપ્રદેશ ઉપર આવવાની છે અને એ પશ્ચિમી મધ્યપ્રદેશથી ઉત્તર ગુજરાતમાં એ આવે એવી શક્યતા છે. અને જે આપણા વિસ્તારમાં આવી અને 1-2 દિવસ અહીંયા રહે આગળ પછી વિખરાઈ જેવી શક્યતા છે. અને એક લોબી ટ્રફ બનવાની છે છેક દિલ્હી, જમ્મુ કાશ્મીર સુધી પશ્ચિમી દિશાને. એ ટ્રફના લીધે આપણા વિસ્તારમાં સતત 3-4 દિવસ વરસાદ થઈ શકે છે ખેડૂત ભાઈઓ. એટલે એ આપને એક વિગતવાર માહિતી એટલા માટે આપી કે જો વરસાદ થશે તો અતિશય ભારે વરસાદ થવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે. અને પછી કોઈ સિસ્ટમ થોડી વીક થઈ જાય અથવા કે નબળી પડી જાય તો પણ ઓછો વરસાદ પણ થઈ શકે છે. મામૂલી વરસાદ થઈ અને આ સિસ્ટમ વિખરાઈ પણ જાય. અને જો સિસ્ટમને થોડોક કોઈ વધારે વેગ મળી જાય કે ભેજ મળી જાય અને એના લીધે સિસ્ટમ મજબૂત પણ થઈ શકે છે. એવું નથી કે સિસ્ટમ વિખરાઈ જાય. પણ જે આપણો જીએસએફ મોડલ છે આપણે ભારતીય મોડલનું કેવું છે કે 1-2 દિવસ વરસાદ રહેશે અને પછી સિસ્ટમ ફ્યુઝ થઈ જશે, એટલે કે મટી જશે, એમાંથી વિખરાઈ જશે. અને બીજા જે મોડલો છે એ બતાવે છે કે લગભગ આપણા વિસ્તારમાં 4 દિવસ કન્ટિન્યુ વરસાદ થાય છે. જે એક ઇકોન મોડલ છે એ તો ખૂબ જ અતિશય ભારે વરસાદ બતાવે છે. એક કલાકમાં 20-25 mm વરસાદ થાય એવો અને લગભગ 5 થી 6 ઇંચ અમુક મોડલનું તારણ છે કે 8-9 ઇંચ વરસાદ, 10 ઇંચ વરસાદ સુધી આપણા વિસ્તારમાં થઈ શકે છે. હવે બાકી તો વરસાદ કેટલો થાય તો ભગવાનના હાથમાં છે. અને આપણે ખાલી આગાહી કરીએ છીએ, માહિતી આપીએ છીએ કે આગામી આવનારા દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે. આજે 2જી તારીખ છે અને 3 વાગ્યા છે. અને જે વરસાદ અત્યારે થોડો ગુજરાતમાં અમુક જગ્યાએ વરસે છે, અમુક જગ્યાએ હળવો થઈ ગયો છે. થોડી સિસ્ટમ વીક પડી છે અત્યારે, એ તો સચોટ વાત છે. વીક પડી ગઈ છે સિસ્ટમ અને એ વેલ લો માર્ક પ્રેશર સિસ્ટમ બની છે. એના પછી લો પ્રેશર સિસ્ટમ બને છે. એટલે સિસ્ટમના જ્યારે કોઈ બીજી સિસ્ટમ બનતી હોય છે એમાંથી તો એ થોડી ડિફ્યુઝ થતી હોય છે અને પછી સિસ્ટમ ફરીથી મજબૂત થતી હોય છે. એટલે આજે રાત્રેથી અને આજે દિવસે બપોર એટલે 5-6 વાગ્યા થાય કે આપણે ઝાપટા આવે કે વરસાદ આવે અને આવનારી રાતે 1 વાગ્યા પછી આપણા વિસ્તારમાં સતત કન્ટિન્યુ વરસાદ આપણા વિસ્તારમાં બતાવે છે 5-6 તારીખ સુધી. અને 7 તારીખથી બધા હવામાન થોડું ધીરે ધીરે ખુલ્લું થવા મળશે કે ભલે 6 તારીખથી હવામાન ખુલ્લું થવા માટે ખેડૂત ભાઈઓ એવી શક્યતા છે. એટલા માટે આપને એક માહિતી માટે વિડીયો આપ્યો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી શંકર ભોળા. આજે શ્રાવણ મહિનાનો આમ તો છેલ્લો દિવસ કહેવાય છે, સોમવાર છે, સોમવતી અમાસા છે. આવતીકાલે પણ અમાસા છે, 2 અમાસા છે. એટલે શ્રાવણ મહિનો પૂરો થાય છે. એટલે જે બધાને આપણા સબસ્ક્રાઈબ ખેડૂત ભાઈઓ મિત્રોને જય શ્રી શંકર ભોળેનાથ, જય શ્રી શંકર. ચેનલ હવામાન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો ખેડૂત ભાઈઓને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, વિડીયોને લાઈક કરવા વિનંતી. આપણે સચોટ વિડીયો આગાહીના વરસાદના આપવામાં આવશે તો આપણી ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ એ જ.